ओके तो विद्यार्थी मित्रों एक बार फरीथी आपનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 11 12 માટે ઇંગ્લિશની અંદર ડુ એસ ડાયરેક્ટમાં આજે આપણે પેસિવ વોઇસનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું। અગાઉના વિડિયોમાં આપણે અત્યાર સુધી જોઈ ગયા કે જે પ્રમાણે આપણે ટેન્સીસ જે ભણ્યા કે ડુ એસ ડાયરેક્ટેડ જે 4 માર્કનો કોન્સેપ્ટ જે છે એની અંદર આપણે જોયું હતું કે બે કોન્સેપ્ટ છે, એક ટેન્સ કોન્સેપ્ટ કે જેની અંદર એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં તમને ફેરવવાનું કે ટર્ન કરવાનું કે એ આપણે કોન્સેપ્ટ સમજી ગયા। પછી આપણે આજે પેસિવ વોઇસના કોન્સેપ્ટમાં ટેન્સ વોઇસ સમજીશું, ટેન્સ વાળા વાક્યો સમજીશું, દરેક ટેન્સના પેસિવ વોઇસ શીખીશું। એની સાથે સાથે આપણે જે મોડલ ઓક્સિલરી વર્બ છે એના શીખીશું, પછી આપણે ઇન્ફિનિટિવ વાળા શીખીશું અને પછી આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે આવે છે એના પર પેસિવ વોઇસ આપણે વન બાય વન આપણે શીખીશું। તો સૌથી પહેલા વાત કરીએ પેસિવ વોઇસ। આગળ એક વિડિયોમાં મેં તમને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો। એકવાર ફરીથી રિવાઇઝ કરી લો। એક્ટિવ વાક્યોમાં જ્યાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવતું હોય, મતલબ કે સબ્જેક્ટ એના સેન્ટરમાં હોય, સબ્જેક્ટને મેઇન પ્રાધાન્ય આપવામાં આવતું હોય। જ્યારે પેસિવ વોઇસની વાત કરીએ તો પેસિવ વોઇસમાં શું કહેવામાં છે કે જ્યારે સબ્જેક્ટ ગૌણ બની જાય છે અને ઓબ્જેક્ટને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે। આનું ડેફિનેશન કહીએ તો આ વસ્તુ આપણે સમજી શકાય। તો આપણે આજે આ કોન્સેપ્ટ આપણે અગાઉના વિડિયોમાં પણ ક્લિયર કર્યો છે, તેમ છતાં મેં તમને એક રિપીટેશન કરી દીધું કે સબ્જેક્ટ એ વધારે પ્રાધાન્ય આપે। એ કયા વાક્યની વાત કરી? એક્ટિવ વાક્યની વાત કરી। જ્યારે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે। ગુજરાતીમાં કહીએ તો કર્તાની વાક્ય રચના અને આમાં કહીએ તો કર્મની વાક્ય રચના। સૌથી પહેલા એક વસ્તુ બી જોઈ આવે કે જે પ્રમાણે આપણે જોયું છું કે સૌથી પહેલા જ્યારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બને છે તો એના માટેનું ફોર્મેશન એક ટેબલ બી આપણે અગાઉમાં જોઈ ગયા હતા। એક ઝડપથી આપણે રિપીટેશન કરી લઈએ એનું કે જ્યારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બને એક્ટિવ અને પેસિવ પ્રાધાન્ય બને, મતલબ કે જ્યારે આઈ હોય અને જ્યારે પેસિવ વોઇસમાં આવે તો શું થાય છે? બાય મી આવે। શું થાય? બાય મી લખાય છે। યુ હોય તો એ લખાશે બાય યુ લખાય છે। આ ખાસ યાદ રાખવાનું સૌથી પહેલા એકવાર, કેમ કે આનો કોન્સેપ્ટ વધારે ક્લિયર હોવો જરૂરી છે। યુ તો બાય યુ, he તો બાય him, she तो by her, it तो by it, we तो by us અને they તો by them। આ આપણે સબ્જેક્ટ પ્રોનાઉન ની અંદર આપણે વસ્તુ જોઈએ કે જ્યારે આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ફેરવીશું તો જે કર્તા જે છે, મતલબ જે સ્પેશિયલી પ્રોનાઉન જે છે એ ઓબ્જેક્ટ બનશે ત્યારે આવી રીતે લખાશે કે આઈ નું બાય મી થશે, યુ નું બાય યુ થશે, હી નું બાય હિમ થશે, સી નું બાય હર થશે, ઇટ નું બાય ઇટ થશે, વી નું બાય અસ થશે, ધે નું બાય ધેમ થશે। અચ્છા, આ था પ્રોનાઉન। પ્રોનાઉન ની જગ્યાએ કોઈ પ્રોપર નેમ હોય, સપોઝ કે હી ની જગ્યાએ હું એમ લઉં છું કે રમેશ છે તો અહીં શું થશે? બાય રમેશ આવશે। શું આવશે? બાય રમેશ। સી ની જગ્યાએ કોઈ છોકરી નામ છે, સી નહીં તો સી હોય તો બાય હર થાય, પણ સી ની જગ્યાએ ગીતા છે કે ગીતા, સેન્ટેન્સ ગીતા છે તો શું આવશે? બાય હર ની આવે એટલે શું આવશે? બાય ગીતા આવશે। શું આવશે? બાય ગીતા આવશે। કોન્સેપ્ટ ક્લિયર? અહીં જગ્યાએ મોહન ભાઈ હોય तो बाय मोहन भाई, અહીં અગર સવિતા હોય તો બાય સવિતા આવશે। એટલે ખાસ આ બધું પ્રોપર નામ હશે તો બાય એના પ્રોપર નામથી આવશે કે એને આપણે પ્રોનાઉનમાં કન્વર્ટ કરીશું નહીં। આ ખાસ વાત રાખવાનું। અચ્છા, કોઈ પ્લુરલ ફોર્મ હશે, કોઈ પ્લુરલ ફોર્મ હશે કે વી આધે છે તેની જગ્યાએ હું સમજ પૂછું કે સ્ટુડન્ટ્સ છે, સ્ટુડન્ટ્સ છે તો એને શું આવશે? બાય સ્ટુડન્ટ્સ। આ ખાસ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે જ્યારે પ્રોપર નાઉનની જગ્યાએ પ્રોનાઉન હોય તો આ બધા પ્રોનાઉનની જગ્યાએ આનો એક્ઝેક્ટ આ જ મીનિંગ કરશે કે આઈ નું મી થશે, યુ નું યુ, he નું him,
ઈટ નું બાય ઈટ, વી નું અસ, ધે નું ધેમ, અને જો કોઈ પ્રોપર નાઉન હોય તો પ્રોપર નાઉન જ આવશે. પ્લુરલ નાઉન હોય મતલબ કે બહુવચનનું નામ હોય તો બહુવચનનું નામ જ આવશે. આટલું કોન્સેપ્ટ ક્લિયર કર કે જ્યારે આપણે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવતા હોઈએ તો કર્તા જ્યારે કર્મ બનશે ત્યારે આ પ્રકારના ચેન્જીસ આપણે જોવા મળશે અને આ યાદ રાખવાનું રહેશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આ વસ્તુને બોર્ડ પરથી લખી લેશે. ત્યારબાદ આપણે ટેન્સ સાથે આપણે આને આગળ વધીએ. જો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય આપણો કે આપણે કર્તાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે કર્તાનું ઓબ્જેક્ટમાં આ વસ્તુ થાય, તો બીજી એક વસ્તુ કે જે ક્રિયાપદ જે છે વર્બ જે છે એ હંમેશા પેસિવ વોઇસમાં હંમેશા શું લખ્યું હંમેશા V3 ફોર્મમાં જ હશે. ગમે તે ટેન્સ હશે પણ શું હશે V3 ફોર્મમાં હશે. V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલમાં જ હશે. એટલે આને ગુજરાતીમાં કહું તો ભૂતકૃદંતમાં જ હશે. જો શું કહે છે પહેલા આપણે ટેન્સ નો કર્તા જોયો. કર્તા પછી શું આવે ક્રિયાપદ આવે. તો ક્રિયાપદનો કોન્સેપ્ટ લે કે વર્બ હંમેશા V3 ફોર્મમાં હશે. શેમાં પેસિવ વોઇસમાં. મતલબ કે ગમે તે કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો પણ, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પણ, સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો પણ, કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો પણ, ગમે તે ટેન્સ છે જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીશું ત્યારે હંમેશા જે ક્રિયાપદ જે છે એનું V3 ફોર્મ જ હશે. મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ જેને ગુજરાતીમાં આપણે ભૂતકૃદંત કહીએ છીએ આ જ વસ્તુ હશે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આ હતો બીજો નંબર પોઈન્ટ. ત્રીજા નંબર પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કે પેસિવ વોઇસમાં આપણે કન્વર્ટ કરીએ ત્યારે બે શરત યાદ રાખવાની છે. સૌથી પહેલી શરત, જો શરતોની વાત કરીએ તો બે કન્ડિશન છે. તો સૌથી પહેલા જે વાક્ય આપેલું છે મતલબ કે જે સેન્ટેન્સ છે એને ઓળખો. મતલબ કે જે સેન્ટેન્સ જે વાક્ય આપેલું છે એને ઓળખવાનું મતલબ કે તે કયા કાળનું છે. આપેલ વાક્ય છે, આપેલ જે સેન્ટેન્સ છે એનો કાળ કયો છે એ ઓળખવાનું છે. પેસિવ વોઇસમાં મતલબ કે એક્ટિવ વાળા વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે સૌથી પહેલી વસ્તુ શું છે આ બધા નિયમો હતા. હવે આ કન્ડિશન હતું. સૌથી પહેલા આપેલ વાક્યને ઓળખવાનું. શું ઓળખવાનું કે એ કયા કાળનું વાક્ય છે. આ વસ્તુ આપણે ખાસ કરવાની છે. આટલું ક્લિયર થઈ ગયું. અચ્છા, બીજી શરત, એ સેન્ટેન્સને બ્રેક કરવાનું છે. સેન્ટેન્સ શું કહું છે બ્રેક કરવાનું મતલબ કે તોડવાનું છે એવું કેમ ના. બ્રેક એટલે એનાલિસિસ કરવાનું. મતલબ કે એ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, અધર વર્બ કોણ છે, આ દરેક વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું મતલબ કે બ્રેક કરવાનું છે. જેથી આપણને ખબર પડે કે આપણો રૂલ છે ને એ પ્રમાણે. સૌથી પહેલું શું આપણે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ લઈને આવશે એટલે એનો રૂલ્સ પણ લીધો. પછી વાત કરીએ ક્રિયાપદની કે ક્રિયાપદ હંમેશા શું ફોર્મમાં હોવું જોઈએ V3 ફોર્મમાં હોવું જોઈએ અને ક્રિયાપદનું V3 ફોર્મ આપણને ખબર હોવું જોઈએ. નહીંતર તો આપણે શું છે એક્ટિવ માંથી પેસિવનું બધું આવડે છે પણ ક્રિયાપદનું V3 ફોર્મ નથી આવડતું તો પ્રોબ્લેમ થઈ જશે. પછી પહેલી સેન્ટેન્સ આપેલ વાક્યને ઓળખવાનું છે. મતલબ કે એનો કયો કાળમાં વાક્ય જે છે એનું નક્કી કરવાનું છે. બીજા મતલબ કે સેન્ટેન્સને બ્રેક કરો એટલે કે ડિવાઇડ કરો. એવું કહેવા માંગુ છું કે તમે સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, અધર વર્બ કોણ છે એને આઈડેન્ટિફાઈ કરી લો, એનું એનાલિસિસ કરી લો. એટલે તમારું આ વસ્તુ થવાથી પછી તમને એક્ટિવમાંથી પેસિવમાં બનાવવા તમે રેડી થઈ ગયા છો. પહેલા સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરી લો. આટલું ધ્યાન રાખજો. આટલું ક્લિયર થઈ ગયા પછી આપણે શું કરીશું હવે આપણે આગળ વધીશું કે જે રૂલ્સ છે કે જે બી રૂલ્સ છે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવશું કે ઓબ્જેક્ટ જે છે એ શું કરે એ ઓબ્જેક્ટ એ સબ્જેક્ટનું સ્થાન લે. શું કરે સબ્જેક્ટનું સ્થાન લે છે. મતલબ કે કર્મ જે છે એ કર્તાનું સ્થાન લે. જો આ રૂલ્સ પર આપણો નિયમ એટલા માટે ક્લિયર કરું પછી તમને જ્યારે સેન્ટેન્સ ભણાવો ત્યારે તમને ઓલરેડી આ નિયમના આધારે તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓબ્જેક્ટ શું છે સબ્જેક્ટની જગ્યાએ આવશે અને સબ્જેક્ટ જે મતલબ કે મારો કે સબ્જેક્ટ જે છે
એ ઓબ્જેક્ટની જગ્યાએ લેશે, ઓબ્જેક્ટનું સ્થાન લેશે. આ તમારે લખવું હોય તો તમે લખી શકો પણ છો. જો ઓબ્જેક્ટ એ સબ્જેક્ટનું સ્થાન લેશે ને ત્યારે એને છે ને જો યાદ રાખજો ખાસ, એને શું જરૂર પડશે? ટુ બીસ ફોર્મની જરૂર પડશે. ટુ બીસ ફોર્મની જરૂર પડશે. ટુ બીસ ફોર્મ એટલે કે જે હેલ્પિંગ વર્બ જે છે, સહાયક ક્રિયાપદો જે છે એ જરૂર પડશે. એ ડિપેન્ડ્સ ઓન ટેન્સ, કે કયો ટેન્સ છે એના ડિપેન્ડમાં એને ટેન્સના ડિપેન્ડમાં એને ટુ બીસ ફોર્મની જરૂર પડશે. કોને? ઓબ્જેક્ટને. ક્યારે? જ્યારે એ સબ્જેક્ટનું સ્થાન લેશે ત્યારે. જે આપણે જોયું ને કે સબ્જેક્ટ જ્યારે ઓબ્જેક્ટનું સ્થાન લે છે ત્યારે આપણે કહ્યું ને કે બાય મી, બાય યુ, બાય હિમ, બાય હર, બાય ઇટ, બાય અસ, બાય ધેમ, એ આપણે ભણે. એવી જ રીતે જ્યારે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટનું સ્થાન લે છે ત્યારે ટેન્સના આધારે, કાળના આધારે ટુ બીસ ફોર્મની જરૂર પડે છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય, આટલા રૂલ્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે સેન્ટેન્સ પર આવી જઈએ. અને સેન્ટેન્સમાં સૌથી પહેલા આપણે ભણીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ વોઇસના જે ચાર પ્રકારના સેન્ટેન્સ છે, અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, એ ચાર પ્રકારના સેન્ટેન્સનો આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીશું. પણ સૌથી પહેલા આપણે આ ક્લિયર હોવું જોઈએ કે સબ્જેક્ટ જ્યારે ઓબ્જેક્ટ બને છે ત્યારે એમાં શું પ્રકારના ચેન્જીસ આવે છે, એના રૂલ્સ જોઈ લીધા. ક્રિયાપદની વાત કરી જે હંમેશા V3 ફોર્મમાં હોય છે. એક્ટિવમાંથી પેસિવમાં બનાવવા માટે પહેલી બે શરત કઈ આપણે કે આપેલ વાક્યને ઓળખવાનું છે. પછી આપણે વાત કરી કે સેન્ટેન્સને બ્રેકગ્રાઉન્ડ મતલબ કે એના સબ્જેક્ટ કોણ છે, ઓબ્જેક્ટ વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, અધ્વર્બ કોણ છે, એનો કોન્સેપ્ટ મેળવ્યો. પછી આપણે નક્કી કર્યું કે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટનું સ્થાન લે છે એટલા માટે એને ટુ બીસ ફોર્મની જરૂર પડે છે. અને એ બીસના આધારે, ટેન્સના આધારે. અને ખબર ક્યારે પડશે? જ્યારે આપણે આને ખોલી લેશું ત્યારે કે સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરીશું એટલે આપણે ટુ બીસ ફોર્મ મૂકવાનું ઈઝી પડશે. અને જ્યારે સબ્જેક્ટ એ ઓબ્જેક્ટનું સ્થાન લે છે એના માટે આપણે સૌથી પહેલો જે ટેબલ બનાવ્યું એમાં આપણે જોયું કે આઈ નું બાય મી થાય, વી નું બાય અસ થાય, એક્સેટ્રા. એ પણ આપણે કોન્સેપ્ટ મેળવ્યો. તો આ ધ રૂલ્સ. હવે આપણે વાત કરીશું સેન્ટેન્સ પર. જે વિદ્યાર્થીઓને લાગે એ લોકો પોતાનો પોઈન્ટ નોટ ડાઉન કરી શકે છે. આ એક મહત્વનો પોઈન્ટ જે છે એ તમારે યુઝફુલ થશે. હવે વાત કરીશું આપણે સેન્ટેન્સની. સૌથી પહેલું સેન્ટેન્સ ભણી આપણે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આપણે જ્યારે પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ તેમાં સૌથી પહેલા આપણે ટેન્સ સેન્ટેન્સ જોઈશું. આપણે અફર્મેટિવ સેન્ટેન્સ જોઈશું. હવે આપણે યાદ કરીએ એકવાર સૌથી પહેલા પેસિવ વોઇસ ભણતા પહેલા આપણે ટેન્સ નું રિવિઝન ખાસ કરવું જોઈએ કે જેના ટેન્સ પાક્કા હશે એને એક્ટિવ પેસિવમાં બહુ તકલીફ પડશે નહીં. એ રૂલ્સના આધારે કોઈ ઈઝીલી આ વસ્તુને ઈઝીલી એને વાક્યમાંથી એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી દેશે. એટલે અફર્મેટિવની વાત કરીએ તો એક હું સેન્ટેન્સ લઉં છું. સેન્ટેન્સ છે મારી પાસે કે he writes a letter daily. He writes a letter daily. હું આખું સેન્ટેન્સ એક્સપાન્ડ કરું તો બી થાય કે he writes a letter to his father daily. હું આવું લખી શકું પણ મારે વાક્યને શોર્ટ એટલા માટે રાખવું કે જેથી તમે ઈઝીલી કોન્સેપ્ટ સમજી શકો. જો હવે સૌથી પહેલા આપણી શરત પર આવી જઈએ કે સૌથી પહેલા શું તમારા સેન્ટેન્સમાં કે આપેલ વાક્યને ઓળખવાનું. તો આ વાક્ય કયા કારણનું છે? આ તો મેં અહીંયા લખ્યું કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ ભણી રહ્યા છે. પણ આપણે શું કરવું છે? આ વાક્યને પહેલા આઈડેન્ટિફાઈ કરવું અને પ્રૂફ કરીએ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ છે કે કેવી ક્લિયર ખબર હોય. તો સૌથી પહેલા આપણે ટેન્સ શીખો તો પહેલું આપણે કે જ્યારે સબ્જેક્ટ અને વર્બ વચ્ચે કોઈ પણ જાતનું ટુ બીસ ફોર્મ ના હોય તો ખાલી શું થયું? સિમ્પલ થયું. શું થયું? સિમ્પલ થયું. અચ્છા, પછી વાત કરીએ ક્રિયાપદની. ક્રિયાપદ જ્યારે પોતાના મેઇન ફોર્મમાં હોય, રાઈટ છે પોતાના મેઇન ફોર્મમાં હોય. મેઇન ફોર્મમાં કહી શકીએ, બેઝ ફોર્મમાં કહી શકીએ, મૂળ ક્રિયાપદના ફોર્મમાં છે, પ્રેઝન્ટ ફોર્મમાં છે, વર્તમાન સ્વરૂપમાં છે. એટલે આ કાગળો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. અચ્છા, એક રૂલ્સ આવે ને કે જ્યારે કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય મતલબ કે he she it સિંગ્યુલર હોય, ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના અંતે s કે es લાગે. આપણે આ ભણી ગયા છે
એટલે કે એસ ઇઝ આ વસ્તુ ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના અફર્મેટિવ માં જ બને છે, બીજી કોઈ જગ્યાએ બનતું નહીં. એટલે આપણે શું કર્યું, આ વાક્યને ઓળખી લીધું. શું કર્યું આપણે? વાક્યને ઓળખી. અચ્છા, વાક્યને ઓળખાઈ ગયા પછી પહેલી શરત પતી ગઈ. તો બીજી શરત શું હતી કે આપેલ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, અધર કોણ છે એને પણ આઈડેન્ટિફાઈ. મતલબ કે આ વાક્યમાં હી શું છે, કર્તા છે, રાઈટ શું છે, ક્રિયાપદ છે, અ લેટર શું છે, ઓબ્જેક્ટ છે, ડેલી શું છે, આપણે અધર વર્બ બદલે શું છે, અધર વર્બ છે. બરાબર, આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. એટલે આપણે બે શરત કમ્પ્લીટ થઈ ગઈ. ટેન્સ આઈડેન્ટિફાઈ થઈ ગયો અને શું થઈ ગયું આપણું કે ટેન્સ ને એનાલિસિસ પણ આપણે કરી દીધું કે સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે. એટલે આપણે લખું કે આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે અને આ અધર વર્બ છે. જો અધર વર્બ છે. બરાબર. અચ્છા, હવે પેસિવ વોઇસ ના રૂલ્સમાં સૌથી પહેલા શું કે ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ નું સ્થાન લે છે. એટલે ઓબ્જેક્ટ કોણ છે તો કે આ લેટર. કેવી રીતે ખબર પડી? પેલી શરત પ્રમાણે કે જ્યારે ટેન્સને આઈડેન્ટિફાઈ કરી લઈએ ત્યારે એનું શું કરવાનું, એનાલિસિસ કરવાનું છે અને બ્રેક કરવાનું છે. તો ઓબ્જેક્ટ કોણ છે? અ લેટર છે. તો આપણે એને આ નામ મૂકી અ લેટર. મૂકાઈ ગયો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું થઈ ગયું? આ સબ્જેક્ટ બન્યું. આ શું થઈ ગયું? ઓબ્જેક્ટ જે છે એ શું બની ગયું? સબ્જેક્ટ બની ગયું. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. બીજી વસ્તુ એ કે જ્યારે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ નું સ્થાન લે છે ત્યારે ટુ બી ફોર્મ ની જરૂર પડે છે. આ ખાસ યાદ રાખવાનું ખાસ કે જ્યારે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ સ્થાન લે ટુ બી ફોર્મ, તો ટુ બી ફોર્મ ક્યાં મૂકીશું આપણે? તો એના માટે શું કરવું કે આપેલ વાક્યનો ટેન્સ કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો પ્રેઝન્ટ ના ટુ બી ફોર્મ કયા? ઇઝ, એમ, આર. તો લેટર શું છે? સિંગ્યુલર ફોર્મમાં છે કે પ્લુરલ ફોર્મમાં છે? એટલે કે એક વચનમાં છે કે બહુવચનમાં છે? કે ના, એક વચનમાં છે. એક જ લેટરની વાત કરી છે. આર્ટિકલ આવે છે ને એ, હા, આર્ટિકલ ક્યારે સિંગ્યુલર હોય ત્યારે. અને લેટર જો તો એના એ આવત નહીં. એટલે એ લેટર તો એ લેટર જો શું આવશે? ઇઝ એમાંથી ઇઝ આવશે. આ લેટર ઇઝ. એટલે આપણું તો કામ પતી ગયું કે ઓબ્જેક્ટ સબ્જેક્ટ નું સ્થાન આવે તો ટુ બી ફોર્મ ની જરૂર પડે છે. એટલે આ શું છે? ટુ બી ફોર્મ આવી ગયું. બરાબર, અહીંયા આગળ પત્તા મૂકી ટુ બી ફોર્મ. અને કયા ટુ બી ફોર્મ આપણે ઇઝ, એમ અને આર. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. આમ લખે. હવે આવશે વાત આવશે ક્રિયાપદની. તો ક્રિયાપદ કોણ છે? વર્બ કોણ છે? રાઈટ છે. આપણે રૂલ શું કહે કે પેસિવ વોઇસ માં ક્રિયાપદ હંમેશા V3 ફોર્મમાં જ હોય. મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ માં જ આવે. ગમે તે ટેન્સ હોય. આવું નક્કી કરી લીધું છે આપણે. તો એના રાઇટ્સ નો શું થાય? તો પહેલા એક વસ્તુ નક્કી કરવી પડે કે આપણને બધા ક્રિયાપદના ફોર્મ ખબર હોવી જોઈએ. ક્રિયાપદના ચાર ફોર્મ આપણે નક્કી કરીએ કે V1, V2, V3, V4. તો આ પહેલું ફોર્મ કયું છે? રાઈટ છે. બરાબર, એનું V2 ફોર્મ એટલે કે જો V1 એટલે શું? પ્રેઝન્ટ ફોર્મ થાય. પ્રેઝન્ટ ફોર્મ એ શું છે? વર્તમાનનું રૂપ. વર્તમાનનું રૂપ. ચલો લખી દો ને આપણે. અને V2 શું થશે? તો રોટ થશે. શું થશે? રોટ. આ શું થયું? ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ. અચ્છા, V3 શું? જે આપણે જરૂર છે પેસિવ વોઇસ માટે. એનું શું થશે? રિટર્ન થશે. શું થશે? રિટર્ન. જો રિટર્ન જેને આપણે શું કહે? ભૂત કૃદંત કહે. શું કહે છે? ભૂત કૃદંત. આ બધાને ખબર છે. V4 શું થશે? રાઇટિંગ. હવે મોટા ભાગના છોકરાઓને મેં જોયું છે કે લોકો રાઇટિંગમાં ડબલ ટી લખે અને રિટર્નમાં સિંગલ ટી. એક્ચ્યુઅલી યાદ રાખજો કે રિટર્નમાં ડબલ ટી આવે અને રાઇટિંગમાં સિંગલ ટી આવે. આ શું છે? કે વર્તમાન કૃદંત છે. શું છે? વર્તમાન કૃદંત છે. જેને મને ઇંગ્લિશમાં બોલવું હોય તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ કહી શકીએ છીએ. ઓકે, તો આ રૂપ છે આ ટેન્સના આધારે. તો આપણે શીખી લીધું કે આપણે શેની જરૂર છે? પેસિવ વોઇસમાં V3 ની જરૂર છે. તો અહીંયા આગળ ક્રિયાપદ કયું રૂપ મૂકીશું? રાઇટ, રોટ, રિટર્ન અને રાઇટિંગમાંથી રિટર્ન જોઈએ મારે V3 ની જરૂર છે. મેં લખી દીધું આગળ કે રિટર્ન ડબલ ટી સ્પેલિંગ ખાસ વ્યવસ્થા. અ લેટર ઇઝ રિટર્ન. એટલે મારું શું? આ ક્રિયાપદ વર્બ આવે ને જેનું ફોર્મ શું છે? V3, જેને પાસ્ટ પાર્ટિસિપલ માં આપણે કહીએ છીએ. અ લેટર ઇઝ રિટન. આટલું કામ થઈ ગયું. હવે યાદ કરો, સબ્જેક્ટ શું બનશે? ઓબ્જેક્ટ બનશે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ બનશે તો મેં એક ટેબલ આપણે લખ્યું પહેલા શરૂઆતમાં આ વિડિયો ચાલુ કરતા સુધીમાં કે હી નું શું થાય? બાય હિમ થાય. શું થાય? બાય હિમ. એટલે અહીંયા આગળ શું આવશે? આ સિન્ટેક્સ ની જોડે બાય પ્લસ
જે સબ્જેક્ટ જે હતો એ શું બની ગયો ઓબ્જેક્ટ બની ગયો અને વત્તા શું આવશે છેલ્લે અધર વર્બ છે જે અધર વર્બ જે છે એને શું આવ્યું હિમ ડેલી અને ફૂલ સ્ટોપ એટલે આપણું અધર વર્બ ની સિન્ટેક્સ પણ બની ગઈ આ આપણું વાક્ય અને આ આનું બનાવ આપણે પેસિવ વોઇસ એક્ટિવ માંથી પેસિવ બને આ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દો તેના આધારે બી કે જ્યારે મેં એક્ટિવ માંથી પેસિવ માં ફેરવ્યું તો સ્ટેપ યાદ રાખજો સૌથી પહેલા શું મેં ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાન લાવ્યો ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાન લાવ્યો એટલે મને એના માટે હેલ્પિંગ વર્બ ની જરૂર પડી હેલ્પિંગ વર્બ મેં કોના આધારે મૂક્યા કે આપેલ વાક્યનો કાળ કયો છે તો પ્રેઝન્ટ કાળ હતો તો પ્રેઝન્ટ નો ટુ બી ફોર્મ જે આને રિલેટેડ હતા કે એ અ લેટર છે એટલે ઇઝ મૂક્યું લેટર્સ હોતું શું મૂકતું આર મૂકતું એ મૂકી દીધું મેં પછી મારે શું જરૂર પડી ક્રિયાપદની જરૂર પડી પણ ક્રિયાપદ હંમેશા કયા ટેન્સમાં કયા ફોર્મમાં V3 ફોર્મમાં V3 ફોર્મમાં આવે એ પણ મેં મૂકી દીધું હવે વાત કરીએ સબ્જેક્ટ જે ઓબ્જેક્ટ બનશે તો he નું શું બન્યું બાય હિમ આગળ આપણે દરેક વસ્તુ કહી દીધી છે તો he નું શું બન્યું બાય હિમ બન્યું અને છેલ્લે શું બાકી રહ્યું ડેલી હવે અમુક વાર કેવું માંગે કે જે અધર વર્બનો કોન્સેપ્ટ કહે કે એને આપણે ઓબ્જેક્ટની સાથે પણ મૂકી શકીએ લઈ શકીએ છે મતલબ કે સેન્ટેન્સની શરૂઆતમાં પણ લઈ શકીએ છે ક્રિયાપદ પછી પણ મૂકી શકીએ છીએ અને અંતમાં પણ મૂકી શકીએ છે મતલબ કે આપણે રિસ્ક લેવાનું હંમેશા અધર આપણે ટ્રાય રિસ્ક ઓછો મતલબ કે જવાબ વ્યવસ્થિત જવાય એટલા માટે અધર હંમેશા છેલ્લે મૂકવાનો પ્રયત્ન કરીશું તમે બનાવી શકતા હોય કે અમુક વાર એવું હશે કે અમુક વાર ઓબ્જેક્ટને અધરને સાથે લઈને પણ લોકો ટેન્સ બનાવે છે પેસિવ વોઇસ બનાવે છે પણ એમાં ટુ બીસ માં મૂકવામાં અમુક તકલીફ પડી જાય છે એટલે ટુરિસ્ટ ને આવું ઓબ્જેક્ટ એકલા મૂકીને પણ આપણે બનાવી શકીએ છીએ તો આ હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવનું એક્ટિવ માંથી પેસિવ માં આપણે સેન્ટેન્સ બનાવ્યું આ વાતથી આટલું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી આપણે આ જ વાક્યનું નેગેટિવ બનાવીએ અને નેગેટિવ માંથી એનું પેસિવ વોઇસ બનાવીએ ચલો બનાવીશું દરેક વિદ્યાર્થી લખતા રહેશે જોડે જેથી એ લોકોને કોન્સેપ્ટમાં જોડે ક્લિયર થઈ જાય અફર્મેટિવ થઈ ગયું આપણે આ વાક્યનું નેગેટિવ બનાવીશું નેગેટિવ और નેગેટિવ मतलब ખબર કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં નેગેટિવ બનાવવા માટે બે ક્રિયાપદો વપરાય છે કયા ડુ અને ડઝ ડુ અને ડઝ આ બે વપરાય હવે આનું જો મારે ડુ અને ડઝ નું એ કરવું હોય તો સૌથી પહેલા યાદ રાખવું પડે કે હી સી અને ઈટ આ ત્રણ શું આવે છે ડઝ આવે શું આવે છે ડઝ આવે બાકીનું વી યુ દે અને ભૂલી ગયો આઈ હા આ બધું શું આવે છે ડુ આવે છે આ ખાસ આવે મતલબ કે થર્ડ પર્સન સિંગ્યુલર જોડે બધા શું આવે ડઝ આવે છે અને આઈ વી યુ દે જોડે ડુ આવે છે આવું આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણતા હતા જ્યારે મેં વિડિયોનો બનાવ્યો હતો ત્યારે મેં ઓલરેડી ક્લિયર કર્યું છે પણ તેમ છતાં મેં રિવાઇઝ કરું છું જે તમને યાદ આવી જાય અચ્છા આ વાક્યની અંદર મારે શું કરવાનું છે ડુ ડઝ નો ઉપયોગ કરીને અને નેગેટિવ બનાવવાનું છે એટલે આ મતલબ કે આને આપણે શું કરીએ નેગેટિવ બનાવીએ તો સૌથી પહેલા શું કરીશું હી લખી દઈશ લખી દઉં મેં હી બરાબર હવે હી જો શું આવશે એને મેં નક્કી કર્યું ડઝ આવશે તો લખી દઈશું હી ડઝ શું લખ્યું મેં હી ડઝ બરાબર પછી શું આવશે નેગેટિવ બનાવવા માટે મારે નોટ લખવું પડે હી ડઝ નોટ હવે રાઈટ લખી દો હવે એક પ્રશ્ન છે કે સર રાઇટ્સ આવે કે રાઈટ આવે તો યાદ રાખો કે જ્યારે આપણે ડુ ને ડઝ નો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદમાંથી s માઈનસ છે કે ઓલરેડી આગળ આવી ગયો છે આ બી કોન્સેપ્ટ ખાલી કે he does not write s આવશે સર he નહીં ના પણ does આવી ગયો છે એટલે s આવશે નહીં એટલે he does not write a letter daily આપણે ટેન્સ આઇડેન્ટિફાઈ કરવાનું જોને કે ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં જ ખાલી ડુ ને ડઝ આવે એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયો બીજો રૂલ શું છે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને અધર વર્બ આટલું ક્લિયર કરવું છે કશું વાંધો નહીં કરી દેજો કેવી રીતે કરીશું સૌથી પહેલા શું આવશે ઓબ્જેક્ટ ને પહેલા મૂકીશું સબ્જેક્ટ ને શીખીએ ચલો મૂકી દો સૌથી પહેલા એ લેટર જો મૂકી દો ઓબ્જેક્ટ પાછળ જરૂર પડશે સહી જરૂર પડશે હવે એને જરૂર પડશે છે ને ટુ બી ફોર્મ ની ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ નું સ્થાને આવ્યો છે તો ટુ બી ફોર્મ ની જરૂર
પડશે. અચ્છા એને જરૂર પડશે તો શું આપણે ડઝ મૂકીશું આગળ? ના. જો યાદ રાખજો ખાસ, ડુ ને ડઝ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના ખાલી નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ નકાર અને પ્રશ્નાર્થ વાક્યોમાં જ આવે છે. અને બી કયા વાક્યોમાં? એક્ટિવ વોઇસમાં આવે. પેસિવ વોઇસમાં આવતા નહીં. પેસિવ વોઇસમાં તો કેવા આવશે? જે મેઇન મૂળ ક્રિયાપદ છે ઇઝ એમાં એ જ આવશે. એટલે એ લેટર ઇઝ પછી શું આવશે? નોટ. a letter is not. પછી જો આપણે ક્રિયાપદની જરૂર પડશે તો ક્રિયાપદનું કયું ફોર્મ હશે? થર્ડ ફોર્મ, return. a letter is not returned. he નું પછી સબ્જેક્ટ મૂકી દો by him અને છેલ્લે શું આવ્યું? other daily. और તમે મેં આ ફટાફટ આન્સર કર્યો કે આ લેટર ઇઝ ખાલી ફક્ત શું એડ થયું? નોટ. મતલબ કે જ્યારે મેં આનું પેસિવ વોઇસ બનાવ્યું, આનું પેસિવ વોઇસ બનાવ્યું તો ખાલી શું હતું? ખાલી નોટ નતું, બાકી સેમ ટુ સેમ આન્સર હતો. જ્યારે મેં નેગેટિવ વાળી ફેરવ્યું તો શું આવ્યું? ખાલી એક્સ્ટ્રામાં નોટ એડ થયું. સિન્ટેક્સ બનાવ્યું વાક્ય તમે જોજો, ઓબ્જેક્ટ ટુ બી ફોર્મ કયા? ઇઝ એમ આર જ પ્લસ નોટ પ્લસ વર્બ પર V3 ફોર્મ પ્લસ બાય પ્લસ હિમ પ્લસ અધર વર્બ. આ સુધી આપણો મેઇન કોન્સેપ્ટ જે થયો કે જેના થકી આપણે એક્ટિવ માંથી પેસિવ માં પણ આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે ડુ ડઝ પેસિવ વોઇસ માં આવતા નથી. આ જો કોન્સેપ્ટ ક્લિયર ના થયો તો ભૂલથી અહીં લેટર ડઝ મૂકી દીધું તો તમારો જવાબ છોડો. ભલે આટલું લખ્યું a letter does not written by him daily આવું લખ્યું તો તમારો આન્સર ખોટો. કેમ કે કહી દીધું કે ડુ ને ડઝ ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યમાં જ આવે છે. આ વાક્ય તમે આપણે શું કર્યું? આપણે અફર્મેટિવ માંથી નેગેટિવ બી બનાવ્યું અને નેગેટિવ માં શું બનાવ્યું? આપણે એનું પેસિવ વોઇસ પણ બનાવ્યું. ફક્ત શું એડ થયું? ખાલી એના જવાબની અંદર નોટ એડ. શું થયું? ખાલી જવાબની અંદર નોટ એડ. ખાસ યાદ રાખો કે નોટ એડ. અચ્છા આ ક્લિયર થઈ ગયું. હવે આપણે વાત કરીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. લખતા રહેજો ખાસ, દરેક વિદ્યાર્થી વિડિયોને સ્ટોપ કરીને આ લખતા જો. આ તમારું મટીરીયલ પણ તૈયાર થઈ રહ્યું છે. જો इंट्रोगेटिव सेंटेंस. अब इंट्रोगेटिव सेंटेंस ની અંદર પણ મેં તમને કહ્યું પ્રમાણે કે इंट्रोगेटिव ના વાક્યની અંદર મતલબ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કરીએ છીએ. આ ડુ અને ડઝ નો ઉપયોગ કરીએ છીએ પણ યાદ રાખજો इंट्रोगेटिव सेंटेंस એટલે કેવું સેન્ટેન્સ? ક્વેશ્ચન માર્ક વાળું સેન્ટેન્સ. પ્રશ્નાર્થ ચિહ્ન વાળા વાક્યમાં હંમેશા શરૂઆત શેની થાય? આપણે યાદ કર્યો જૂના વિડિયો કે જેમાં પ્રશ્નાર્થ ચિહ્નની જો હોય मतलब કે વાક્યના શરૂઆત કાં તો WH વર્બ થી થાય કાં તો એના હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદોથી જ થાય. ત્યારે સહાયક ક્રિયાપદો કયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં? અત્યારે કયા છે સિમ્પલ સેન્ટેન્સમાં? ડુ અને ડઝ. મેં કહ્યું ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યોમાં ડુ અને ડઝના વાક્યો ઉપયોગમાં આવે છે. તો શું હવે બની જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આનું શું કરું? પહેલા ડુ ડઝ છે તો આ વાક્યનું મારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવો છે તો એનો સબ્જેક્ટ શું છે? હી છે. તો હી ની જોડે શું આવે? ડઝ આવે. તો વાક્યની શરૂઆત શેથી કરીશું? ડઝ થી કરીશું. શેથી કરીશું? ડઝ થી કરીશું. કલી ડઝ થી શરૂઆત. અચ્છા ડઝ પછી હી તો મૂકી દઈશું. તો હી તો લખવાની ખાસ છે તો ડી આગળ એટલે કેપિટલ થો, એચ પાછળ સ્મોલ થો. ડઝ હી રાઈટ? એસ આવશે કે નહીં આવે? તમે જવાબ મળી ગયો. કેમ નહીં આવે? ડઝ આવી ગયું છે એટલા માટે. ડઝ હી રાઈટ એ લેટર ડેલી? શું લખ્યું આપણે? ક્વેશ્ચન માર્ક. આ ભૂલવાનું નહીં કે આ મેઇન વિલન છે મતલબ કે આ સેન્ટેન્સનો મેઇન હીરો છે કહેવાનો મતલબ. તો આપણે શું કરું? અફર્મેટિવ માંથી નેગેટિવ ઇન્ટ્રોગેટિવ માં બનાવી દીધું સિમ્પલ પ્રેઝન્ટ. આપણે ઓલરેડી શીખી ગયા છો યાદ રાખો. એટલે આપણે જોડે જોડે ટેન્સને પણ રિવાઇઝ કરી રહ્યા છે. he writes a letter daily. આનું મારે ઇન્ટ્રોગેટિવ કર્યું તો does he write a letter daily? और મારે શું કરવાનું? પેસિવ વોઇસ કર્યું. શું કરવાનું મારે? પેસિવ વોઇસ. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ ચિહ્નનું મારે પેસિવ વોઇસ કર્યું તો કેવી રીતે કરીશું? તો યાદ છે આપણે રૂલ શું છે? ટેન્સને આઈડેન્ટિફાઈ કરી લો. કરી લીધો? હા થઈ ગયું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સેન્ટેન્સ છે. બરાબર. એને એનાલિસિસ કરો તો શું છે? આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, જો આ વર્બ ડઝ રાઈટ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે ને આ અધર વર્બ છે. તો શું કરીશું? પહેલા ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને મૂકી દઈશું. તો મૂકી દો. તો ઓબ્જેક્ટ ને શું કર્યો? ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને હું અહીં મૂકીશું એ લેટર. શું કર્યું? મેં ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને મૂક્યો. હા
હવે વાત કરીશું ક્રિયાપદની, તો આગળ ડઝ રાઈટ ક્રિયાપદ છે, તો ડઝ રાઈટ આવશે ના? શું આવશે? મેં તમને કહ્યું ને કે ડુ અને ડઝ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યના કર્તાની વાક્યમાં જ આવે, મતલબ કે એક્ટિવ વાક્યમાં જ આવે, પેસિવ વાક્યમાં આવતા નહીં. પેસિવમાં શું આવે કે જે પ્રેઝન્ટના જે ટુ બી ફોર્મ છે ઇઝ એમ આર એ જ આવે છે, એટલે લેટર શું આવશે? ઇઝ આવશે. તો ઇઝ ક્યાં આવશે? આગળ આવશે, જ્યાં ડઝ આવેલું છે ત્યાં. એટલે ડઝ ની જગ્યાએ શું આવે? ઇઝ આવે. સબ્જેક્ટ ની જગ્યાએ શું આવે? ઓબ્જેક્ટ આવે. હવે ઇઝ અ લેટર. હવે વાત કરીએ ક્રિયાપદની, તો રાઈટ નું શું થશે? કયું ફોર્મ લેવાનું છે આપણે ક્રિયાપદનું? V3 ફોર્મ. રાઈટ, રોટ, રિટર્ન, રાઈટ. તો આવશે શું? રિટર્ન. રિટર્ન ઇઝ એ લેટર, રિટર્ન. હવે પાછું શું આવશે? ઓબ્જેક્ટ સબ્જેક્ટ ના સ્થાને આવી ગયો એટલે સબ્જેક્ટ માં શું આવશે? ઓબ્જેક્ટ ના સ્થાને આવશે. એટલે શું થશે? હી નું શું થશે? બાય હિમ. આઈ કોન્સેપ્ટ ક્લિયર? જો ખાસ સબ્જેક્ટ ની જે ઓબ્જેક્ટ મૂક્યો, ટુ બી ફોર્મ ની જગ્યાએ ટુ બી ફોર્મ મૂક્યો, ક્રિયાપદ ની જગ્યાએ ક્રિયાપદ મૂક્યો, સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ લાયા અને એનું શું કર્યું? હી નું શું કર્યું? બાય હિમ કર્યું અને અધર ની જગ્યાએ અધર ડેલી અને આ થયો ક્વેશ્ચન માર્ક. જો આટલો કોન્સેપ્ટ છે. અને સિન્ટેક્સ માં તો શું તમારે વાક્ય તમારે ઇઝ એમ આર પ્લસ ઓબ્જેક્ટ જે સબ્જેક્ટ બન્યો છે પ્લસ ક્રિયાપદ પર કયું? V3 ફોર્મ. જો ઇઝ એમ આર હું એકવાર લખું છું ખાસ, ઇઝ એમ આર પ્લસ ઓબ્જેક્ટ કે જે બને શું છે? સબ્જેક્ટ બને પ્લસ વર્બ જેનું ક્રિયાપદનું કયું ફોર્મ છે? V3 ફોર્મ છે પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ કે જે બન્યો છે ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ભૂલવાનું નથી. ક્વેશ્ચન માર્ક ભૂલ્યા તો તમારો આન્સર ખોટો છે. ટોપ ટુ બોટમ સુધી આન્સર વ્યવસ્થિત લખવાનો છે અને આઈ હોપ કે દરેક વિદ્યાર્થીને સમજ પડી ગઈ હશે. હવે મારે આને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માં ફરવું હોય, જો બહુ સિમ્પલ છે. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માં ફરવું તો હું શું કરું છું? સિમ્પલ બહુ ચેન્જીસ નહીં કરું. ડઝ હી અહીં આગળ શું કરીશું? નોટ. બીજા આપણે આગળ ડઝ હી નોટ રાઇટ એ લેટર ડેલી. આ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ આ જ વાક્ય શીખજો. ડઝ હી નોટ, આ ચોથું સેન્ટેન્સ છે સિમ્પલ સેન્ટેન્સ. ડઝ હી નોટ રાઇટ એ લેટર ડેલી. તો ખાલી નોટ એડ કરો તો અહીંયા બી નોટ જ એડ થશે. ઇઝ અ લેટર નોટ અહીંયા એડ થશે. ક્યાં થશે? જેવી રીતે અહીંયા આગળ સબ્જેક્ટ પછી નોટ એડ થયો એવી રીતે અહીંયા આગળ ઓબ્જેક્ટ પછી નોટ એડ થશે. ખાસ યાદ રાખજો કે ડઝ હી નોટ રાઇટ એ લેટર ડેલી ખાલી નોટ એડ થાય. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ નંબર 4 એ જ લાગે છે ઇઝ અ લેટર નોટ રિટન બાય હિમ ડેલી. કોન્સેપ્ટ ક્લિયર છે? બસ ચાર પ્રકારના વાક્યો: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ ડઝ નોટ ડુ નોટ વાળું અને પછી ઇન્ટ્રોગેટિવ જેમાં વાક્ય સ્વર સેન્ટેન્સ છે ડુ એન્ડ ડઝ એટલે કે હેલ્પિંગ વર્બ થાય છે અને સેન્ટેન્સ પર છે ક્વેશ્ચન માર્ક પર છે અને આપણે આન્સર પણ આ પ્રમાણે લખ્યો. પછી મેં એની અંદર થોડું ચેન્જ કર્યું. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ચાર ચોથા પ્રકારનો સેન્ટેન્સ જેમાં શું કર્યું મેં ડઝ હી નોટ કહીશું. ડઝ હી નોટ બરાબર છે. હવે સપોઝ કે સર અમુક વાક્ય તો આવા પણ આવે છે. ડઝન્ટ હી આવું બી આવે. ડઝન્ટ હી રાઇટ એ લેટર ડેલી આવું કોન્ટ્રાક્શનના ફોર્મમાં આવે તો આપણે જવાબ કીધું કશું આવે એટલે જવાબ આવી જતો. isn't a letter right written by him daily. આપણે કોન્ટ્રાક્શન ફોર્મમાં આવી રીતે પણ લખી શકીએ છીએ. આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓને આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વાક્યોમાંથી, પેસિવ વાક્યોમાંથી, અફર્મેટિવમાંથી પેસિવ વોઇસમાં, નેગેટિવનું પેસિવ વોઇસ, ઇન્ટ્રોગેટિવનું પેસિવ વોઇસ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવનું પેસિવ વોઇસ અને એનો કોન્ટ્રાક્શનનો ફોર્મ પણ બધાને ખબર પડી ગઈ હશે. દરેક વિદ્યાર્થી આ વસ્તુને લખતા રહેશે સાથે જેથી વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય. આપણે આ એક વાક્ય જોયું, આપણે બીજું એક વાક્ય જોઈએ અને વધારે પ્રેક્ટિસ કરીએ કે જેથી આપણને આ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બીજા વાક્ય સાથે વાત કરીએ. હવે હું ભૂસી કહ્યું કે દરેક વિદ્યાર્થીને કોન્સેપ્ટ ક્લિયર થાય કે શું હતું. જો બીજું વાક્ય લઈએ આપણે. જો બીજું વાક્ય લઉં છું એમાં હું લખું છું કે માય father takes a new car
a new car today. આ વાક્ય છે મારે આ વાક્યને સિમ્પલ એક્ટિવ માંથી પેસિવ માં પહેલા વસ્તુ સમજી લો કે આ વાક્ય શેનું છે તો સમજી લેવાની જરૂર છે સરળ ભૂલવાનું નહીં કે આપેલ વાક્ય કયું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને અને આઈડેન્ટિફાય કે આ માય ફાધર સબ્જેક્ટ છે અને આ વર્બ છે જેની વચ્ચે કોઈ પણ ટુ બી ફોર્મ છે નથી એટલે કે આ સિમ્પલ છે અને આનું જે ક્રિયાપદ જે છે શું છે મેઇન ફોર્મમાં છે પ્રેઝન્ટ ફોર્મમાં છે બેઝ ફોર્મમાં છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ ખાલી અફર્મેટિવ સેન્ટેન્સમાં એસ કે એસ ક્રિયાપદની પાછળ લાગે છે જે લાગેલો છે કેમ લાગેલો છે કેમ કે આ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે ત્રીજો પુરુષ એક પર છે માય ફાધર એટલે કે હી માય ફાધર ટેક્સ અ ન્યુ કાર ટુડે થઈ ગયું એનાલિસિસ કરીએ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર થઈ ગયું શું કરીશું ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની સાથે લાઈલું એ ન્યુ કાર ये न्यू कार जो और ऑब्जेक्ट ए सब्जेक्ट का स्थान आई क्यों करना सही जरूर पड़से टू बी फॉर्म ની જરૂર પડશે ટુ બી ફોર્મ કયા લેશો આપણે પ્રેઝન્ટ ના કયા ટુ બી ફોર્મ ઇઝ એમ આર તો ઇઝ એમ આર માંથી આ ન્યુ કાર શું છે સિંગ્યુલર ફોર્મ છે તો શું આવશે ઇઝ આવે કાર શું તો શું આવે આર આવે એ ન્યુ કાર ઇઝ હવે જો આ શું છે ક્રિયાપદનું મેઇન ફોર્મ છે તો ક્રિયાપદનું જે મેઇન ફોર્મ છે તો એનો આપણે કયા ફોર્મ બનાવીશું v1 v2 v3 અને v4 તો v1 ફોર્મ કયું છે ટેક નું પહેલા શું છે ટેક આપણે મેઇન ફોર્મ લખી દઈએ એનું v ફોર્મ v2 ફોર્મ શું છે ટુક થશે પછી એનું v3 ફોર્મ શું છે ટેકન થશે શું થશે ટેકન મતલબ કે જે પેલા મેઇન ફોર્મમાં ખાલી n એડ થાય છે અને પછી v4 જે પણ v3 ટેકન હતું અને v4 શું આપણે ટેકિંગ કરીશું और टेकिंग में જ્યારે આઈએનજી મૂકવામાં આવે ત્યારે ઈ નીકળી જાય છે આ કોન્સેપ્ટ ખાસ રાખવાનું છે આપણે પેસિવ વોઇસ માં શેની જરૂર પડે છે v3 ફોર્મ ની જરૂર પડે છે ટેકન બરાબર તો આગળ આપણે ટેક નું શું કરીશું ટેકન થઈ ગયું a new car is taken હવે શું આવશે સબ્જેક્ટ આવશે આવું છે સબ્જેક્ટ માં શું માય ફાધર તો બાય હિમ લખે ચાલે ના શું લખવું પડશે માય ફાધર લખવું પડશે બાય માય ફાધર અને છેલ્લે શું રહી ગયું અધર વર્બ શું આવ્યું ટુડે એટલે આપણે મૂકી દીધું જો જવાબ શું બન્યો માય ફાધર ટેક્સ અ ન્યુ કાર ટુડે એનો જવાબ શું લખ્યું અ ન્યુ કાર ઇઝ ટેકન બાય માય ફાધર ટુડે મતલબ કે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટના સ્થાને આવવાથી એને હેલ્પિંગ વર્બની જરૂર પડી ક્રિયાપદનું v3 ફોર્મ મૂક્યું અને ઓબ્જેક્ટ સબ્જેક્ટ જ્યારે ઓબ્જેક્ટના સ્થાને આવે તો શું આપણે બાય માય ફાધર લખ્યું અને પછી છેલ્લે શું ટુડે લખ્યું આ થયું તો વાક્ય અફર્મેટિવ વાક્ય કયું વાક્ય થયું અફર્મેટિવ એટલે કે હક્કાર વાક્ય થયું અફર્મેટિવ ઓકે આ જ વાક્ય આપણે શું કરવું નેગેટિવ બનાવીએ ચલો નેગેટિવ બનાવીએ માય ફાધર હવે યાદ છે ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું નેગેટિવ વાક્ય ફેરવવું તો આપણે શેની જરૂર પડે હેલ્પિંગ વર્બ કે ડુ અને ડઝ ની જરૂર પડે તો માય ફાધર શું છે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી છે તો આપણે શું કીધું આમાં ડઝ મૂકીશું શું કીધું ડઝ માય ફાધર ડઝ નોટ ટેક હવે આગળ એસ આવશે નહીં આવે કેમ નહીં આવે ઓલરેડી ડઝ મૂક્યું છે એટલા માટે માય ફાધર ડઝ નોટ ટેક એ ન્યુ કાર ટુડે મૂકી ગયો આ વસ્તુ આ શું હવે અફર્મેટિવ માંથી નેગેટિવ બનાવ્યો અફર્મેટિવ માં ખ્યાલ આવે તો આનું મારે પેસિવ જ બનાવવું પેસિવ આઇડેન્ટિફાઈ કરી લીધું एनालिसिस कर दो सब्जेक्ट वर्ब ऑब्जेक्ट अदर सब्जेक्ट वर्ब ऑब्जेक्ट अदर થઈ ગયો દોસ્તો ઓકે ऑब्जेक्ट ને કેમ મૂકીશું સબ્જેક્ટ ના સ્થાને મૂકી દઈએ a new car એ ન્યુ કાર ટુ બી ફોર્મ ડઝ આવે ના આવે શું આવશે ઇઝ આવે આ સિંગ્યુલર છે ઇઝ દરેક વસ્તુ યાદ રાખજો જે પણ વસ્તુ મૂકો છો એનું શું તમારે ક્લેરિફિકેશન હોવું જોઈએ કે કેમ આવે એ પણ વસ્તુ હોવી જરૂરી છે શું a new car is હવે આયા નેગેટિવ શું એડ થયું નોટ એડ શું થયું નોટ a new car is not ક્રિયાપદ કેવો હશે ટેકન v3 ફોર્મ જ આવશે ટેકન શું હશે હવે ઓબ્જેક્ટ ની જગ્યા પર આવી ગયા એટલે શું આપણે જરૂર પડશે સબ્જેક્ટ ની જરૂર પડશે સબ્જેક્ટ શું છે માય ફાધર છે તો બાય માય ફાધર અને છેલ્લે શું બાકી રહ્યું અધર થઈ ગયું ઓબ્જેક્ટ સબ્જેક્ટ ના સ્થાને ટુ બી ફોર્મ ની જરૂર પડી નોટ છે નેગેટિવ મૂકી દીધું ક્રિયાપદનું આપણે v3 ફોર્મ દીધું સબ ઓબ્જેક્ટ ની આવી એટલે સબ્જેક્ટ લાવવું પડશે એટલે બાય માય ફાધર લાવી દીધું અને છેલ્લે ટુડે
આ શું થઈ ગયું નકાર એટલે કે નેગેટિવ ઓકે થઈ ગયો દોસ્તો તમે યાદ રાખજો તમે બીજી વસ્તુ શું કે તમે એક વાક્યમાંથી બીજા વાક્યમાં ફેરવો મતલબ કે તમારો આપણે જે ડુ એસ ડાયરેક્ટલી કોન્સેપ્ટ જે છે કે ટેન્સમાંથી ફેરવવાનું બીજા ટેન્સમાં એ પણ તમે શીખી રહ્યા છો તમે યાદ રાખજો ખાસ ચલો ઇન્ટ્રોગેટિવ ફેરવો આ વાક્યમાં ઇન્ટ્રોગેટિવ જો તમે વસ્તુ ખાસ જોઈ તમે કે આ અફર્મેટિવ અને નેગેટિવ વાક્યની અંદર મતલબ કે આ અને આ વાક્યની અંદર આપણે એક ગેપ પાડો જો આ વાક્ય અને આ વાક્યની અંદર જો તમે કે આ અને આ વાક્યને ખાલી નોટનો જ ફરક છે આ અને આ વાક્યનો 10 નોટનો ફરક છે પણ આના પેસેજમાં ખાલી શું ફરક છે ખાલી નોટનો જ ફરક છે આ ખાસ ક્લિયર કરો અચ્છા હવે મારે શેમાં ફેરવું ઇન્ટ્રોગેટિવ માં તો ઇન્ટ્રોગેટિવ શરૂઆત શેથી થાય કાં તો wh વર્ડથી કાં તો ને ટુ બી ફોર્મ તો ટુ બી ફોર્મ માં 10 છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યમાં શું આવે ડુ અને 10 આવે તો 10 કેમ મૂક્યું કેમ કે એના સબ્જેક્ટ કોણ છે માય ફાધર છે માય father does my father take जो takes आवे ना आवे क्या ना आवे does है does my father take a new car today so आयो question mark question mark કે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ છે એટલા માટે આ વસ્તુ થઈ આનું પેસિવ વોઇસ બનાવો શું બનાવવાનું મારે પેસિવ વોઇસ બનાવો કશું વાંધો નહીં ઓબ્જેક્ટ એસ આ વર્બ છે આ સબ્જેક્ટ છે ડસ્ટ એક વર્બ છે આ ન્યુ કાર શું છે ઓબ્જેક્ટ છે અને વર્બ શું છે ટુડે છે અને આ શું છે ક્વેશ્ચન માર્ક છે તો આપણે શું કરવાનું ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને લાવવાનો છે તો શું છે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ આ છે તો અહીંયા આપણે શું મૂકી દઈશું આપણે એ ન્યુ કાર શું મૂકી દઈશું એ ન્યુ કાર મૂકી દીધી હવે ક્રિયાપદ છે આપણે તો ક્રિયાપદ શું ટેક છે તો ટેક નું શું થશે ટેકન થશે પણ ઇઝ ટેકન થશે તો ઇઝ ક્યાં આવશે શરૂઆતમાં જ્યાં હેલ્પિંગ વર્બ છે ત્યાં જ આવશે ઇઝ કેમ આવે પેસિવ માં ડુ ડઝ આવે નહીં ઇઝ એ ન્યુ કાર ટેકન ઓકે અહીં આપણે ઓબ્જેક્ટ માં આવી ગયા તો ઓબ્જેક્ટ શું આવશે સબ્જેક્ટ આવશે બાય માય ફાધર શું આવશે છેલ્લે શું રહ્યું ટુડે અને છેલ્લે શું રહ્યું ક્વેશ્ચન માં આ શું થઈ ગયું આપણું પ્રશ્નાર્થ થઈ ગયું શું થઈ ગયું પ્રશ્નાર્થ જેને આપણે કહીએ ઇન્ટ્રોગેટિવ જો હવે વાત કે છે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ કશું આવે સિમ્પલ છે કશું આવે છે તો 10 ની જગ્યાએ 10 માય ફાધર નોટ કે નેગેટિવ નોટ એડ કરવો પડશે 10 માય ફાધર નોટ ટેક કે ટેકન ટેક્સ તો થશે ને કે 10 આવી ગયું છે એટલે ટેક્સ અ ન્યુ કાર ટુડે ક્વેશ્ચન માર્ક શું તો આમાં ચેન્જીસ બી તમે જોતા જો એક્ટિવ વાક્યના ચેન્જીસ બી જોતા જો પેસિવ વોઇસના વાક્ય પણ જોતા જો આ એઝ ઇટ ઇઝ છે આ વાક્યના આમાં શું ફરક છે કે ઇઝ આગળ આવ્યું છે અ ન્યુ કાર પાછળ આવ્યું જો તમે ઇઝ અ ન્યુ કાર ટેકન બાય માય ફાધર ટુડે આટલો જ ફરક પડે છે આ પણ જોઈ લેવાનું છે હવે મારે આનું પેસિવ વોઇસ કરવું છે કશું વાંધો નહીં શું છે પહેલા સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ તો ઓબ્જેક્ટ ને ક્યાં લઈશું સબ્જેક્ટ ની જગ્યાએ એટલે અ ન્યુ કાર આવ્યું और જે પ્રમાણે ટુ માં ખબર છે કે ડુ ડસ આવે ને શું આવે ઇઝ એ મારે આવે તો ન્યુ કાર શું આવશે ઇઝ આવશે મૂકી દીધી ઇઝ એ ન્યુ કાર નોટ ની જગ્યાએ નોટ ટેક નું શું હશે ટેકન ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ આવશે શું આવશે બાય માય ફાધર અને છેલ્લે શું આવશે ટુડે અને છેલ્લે શું આવશે ક્વેશ્ચન માર્ક આને મારે બીજી રીતે લખવું હોય તો isn't મૂકી શકાય જો આમાં doesn't હોય કોન્ટ્રાક્શન ના ફોર્મમાં હોય જો does do does ને અંગત કોમ્બિનેશન ના ફોર્મમાં મૂકતા હોય અમુક પર આવી જાય યાદ રાખજો ખાસ કે do plus not એનું કોન્ટ્રાક્શન ફોર્મ શું થાય don't થાય શું થાય don't થાય અને એ જ રીતે does plus not એનું કોન્ટ્રાક્શન ફોર્મ શું થાય doesn't થાય જો n આવે એપોસ્ટ્રોફી t આ યાદ રાખવાનું ખાસ तो જ્યારે આપણે આગળ કહું કે doesn't my father take a new car today તો મારો આન્સર કેવો ખબર isn't a new car taken by my father today આવું લખી શકે છે આ શું થયું પ્રશ્નાર્થ નકાર થયું આ પ્રશ્નાર્થ હકાર હતું આ પ્રશ્નાર્થ નકાર થયું બરાબર ને જેને આપણે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ આ શું હતું ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ
તો તમે જોઈ શકો છો કે શું છે આમાં શું કીધું ખાલી નોટ જ એડ કરો. હવે તમારી સમક્ષ મેં બોર્ડ પર જે બીજું વાક્ય લખ્યું સેન્ટેન્સ નંબર 2 લીધું છે એમાં તમે જોઈ શકો છો કે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ચારે પ્રકારના વાક્યોના એક્ટિવ વોઇસ પણ લખી દીધા છે અને પેસિવ વોઇસ પણ લખી દીધા છે. આ પર તમે પ્રેક્ટિસમાં તમે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત લખી દેશે જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે આપણે આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આ વિડિયોની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ચારે ચાર પ્રકારના વાક્યો અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ ના પેસિવ વોઇસ બાબત શીખ્યા. એની સાથે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને રિવાઇન્ડ પણ કર્યું, એનું પુનરાવર્તન કર્યું. આ વાક્યનું મારે નેગેટિવ ફેરવો તો પણ તમને આવડી ગયું, આનું મારે ઇન્ટ્રોગેટિવ ફેરવો તો પણ આવડી ગયું, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ફેરવો તો પણ મને આવડી ગયું. એવું પણ તમે શીખી ગયા છો. એટલે ટેન્સ પર રિવાઇન્ડ થઈ ગયું અને એક્ટિવમાંથી પેસિવ વોઇસના વાક્યોમાં પણ રિવાઇન્ડ થઈ ગયું. મારી ખાસ સલાહ છે કે તમે આટલું જ નહીં, આ તો ખાલી એક થોડું ભાતું કે એ પ્રમાણે મેં તમને આપ્યું છે. તમે બીજા જેટલા પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો હોય એનું આ નિયમ પ્રમાણે, આ રૂલ્સ પ્રમાણે, આ મેથડ પ્રમાણે બીજા વાક્યોમાં ફેરવજો જેથી તમારું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જે પેસિવ વોઇસનો જે કોન્સેપ્ટ છે વધારે પાક્કો થાય, વધારે સાફ થાય. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે યાદ રહેશે. પણ ખાસ એ લખવાનું મેન વસ્તુ કે સબ્જેક્ટનું ઓબ્જેક્ટ થાય ત્યારે શું થાય, ક્રિયાપદ V3 ફોર્મમાં આવે તો V3 ફોર્મ કયા થાય એ યાદ રાખવાનું છે. ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને આવે તો ટુ બી ફોર્મ જરૂર પડે તો ટુ બી ફોર્મ ટેન્સના આધારે કયા કયા મૂકવા એ પણ યાદ રાખવાનું રહેશે. આ બધું નિયમો કમ્પ્લીટ હશે, રિવાઇન્ડ થતા રહેશે તો તમે એમને ડેફિનેટલી તમને આ વસ્તુ ક્લિયર થતી જશે. આજના વિડિયોમાં આટલું જ. નેક્સ્ટ વિડિયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે પેસિવ વોઇસ સાથે આપણે મળીશું બીજી વાર અને આઈ હોપ કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે ક્લિયર થતું જશે. આ વિડિયોમાં જો કોઈને કઈ સમજ ના પડી હોય તો મને પર્સનલ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરીને કહી શકો છો. પણ ખાસ 11 12 આમ તો 9th થી 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ આ વસ્તુનો કોન્સેપ્ટ ભણી શકે છે અને વધારે પોતાનું જે ટોપિક જે લઈને જે પેસિવ વોઇસનો જે ટોપિક છે એને વધારે ક્લિયર કરી શકે છે. પણ ખાસ જો 11 12 ના સ્ટુડન્ટ્સ માટે ખાસ ઇંગ્લિશની અંદર પેસિવ વોઇસના આ દરેક વાક્યો શીખવાના રહેશે. ખાસ પ્રેક્ટિસ કરજો જેથી વધારે તમારું આ પાક્કું થતું જાય. તો અત્યારે આટલું જ આ વિડિયોમાં. નેક્સ્ટ વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.